યુપીના લખનૌમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગની દુર્ઘટના બાદ સુરતમાં શાળાઓમાં ફાયર સેફટીની તપાસ હાથ ધરાઈ હતી। ઉત્તર પ્રદેશના લખનૌમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગ બાદ સુરત ફાયર વિભાગ જાગ્યું હોય તેમ સુરત આવેલી સ્કૂલોમાં ફાયર સેફટીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઉત્તર પ્રદેશ જેવી જ ઘટનાઓ સુરતમાં પણ ભૂતકાળમાં બની હતી, જેને લઈ સુરત ફાયર વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગની જગ્યા પર ફાયર વિભાગે શાળાઓને જાણકારી આપી અને ચેકિંગમાં પહોંચતા શાળાઓ સજ્જ થઈ ગઈ હતી। ત્યારે શાળાઓમાં સારા સ્ટાફને ફાયર સેફટીના સાધનો ચલાવવાની ટ્રેનિંગ આપી છે કે કેમ તે લઈને પણ ચોક્કસ સવાલ ઊભા થયા છે। મારું નામ ધર્મેશ્યામ પટેલ છે। હું જંગીપુરા ફાયર સ્ટેશન ખાતે સબ ફાયર ઓફિસરની ફરજ બજાવું છું। હાલ સંસ્કાર ભારતી સ્કૂલ છે પાલનપુર અડ્યા પાસે, તેમના આપણે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે કેમ તેના વિશે ચકાસણી ચાલી રહી છે। શું ચકાસણી દરમિયાન શું માલુમ પડ્યું? ચકાસણી દરમિયાન એમના ફાયર એક્ટિવેટર કાર્યરત છે અને એમની હેડ એન્ડ સિસ્ટમ છે, પંપ છે, તે પણ કાર્યરત છે। તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટો એમના કાર્યરત રાખવામાં આવેલ છે। અચ્છા, તબક્કાવાર કેટલા સમયમાં ફાયર દ્વારા આ ચેકિંગ થતું હોય? ચેકિંગ તો હાલ આપણું ચાલુ જ છે, સ્કૂલોમાં છે, હોસ્પિટલોમાં છે, તેમજ મોટી મોટી રેસિડેન્સી છે, કોમર્શિયલ બિલ્ડિંગોમાં હાલ ચેકિંગ ચાલુ જ છે, આપણે બંધ કર્યું જ નથી। અચ્છા, તો બંધ હોય સાધનો તો ફાયર કઈ રીતે કામગીરી કરતી હોય? એમના સાધનો કાર્યરત ન હોય તો એમને ફાયર દ્વારા એમને નોટિસ આપવામાં આવે છે કે હાલ 6 દિનની અંદર એ લોકો કામગીરી કરી લેવાની હોય છે। તેમ છતાં બી ન કરવામાં આવે તો એમને ચોક્કસ નોટિસ આપવામાં આવે છે અને સાધનો કાર્યરત કરવા માટે એમને જાણકારી આપવામાં આવે છે। અત્યારે આજની વાત કરીએ તો શહેરમાં કઈ શાળામાં કેટલી ટીમ બનાવી અને ફાયર કામ કરી છે? આમ તો હરેક ઝોન આપણે સુરત દ્વારા હરેક ઝોનમાં અલગ અલગ પ્રકારે આપણે ફાયર ટીમ બનાવી અને કામગીરી હાથ ધરવામાં આવી છે।